કહેવાનું હોય? હાય કહેવાનું હોય. ઓકે, પછી શું કહેવાનું? હાય ગુડ મોર્નિંગ. તમને એવું હોય ને તો કમેન્ટ કરજો અને પછી કામ ઉપાડીએ. હારું હાલો, પૂછવું નથી, રેવા દ્યો. દુઃખ દર્દ પીડા રેવા દ્યો. એક આ લોકો ઘરમાં રહેતા હશે કે? જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે અને આજે છે આંશુબેનની પહેલી પીટીએમ એટલે કે પેરેન્ટ્સ ટીચર મીટિંગ. બરાબર, તો પહેલી વાર જઈ રહ્યા છીએ અને એમાં એવું છે કે એ લોકોએ જે બધાની સાથે હોય ને એવી રીતે નથી રાખી, પર સ્ટુડન્ટ અલગ અલગ ટાઈમિંગ્સ આપી લીધા છે. એટલે આંશીબેનના રોલ નંબર વાઇઝ એને છે ને 9 ને 10 થી 9 ને 20 સુધી તમે આંશીનું જે પૂછવું એ પૂછી શકો અને મેડમ પણ જે કાંઈ એડવાઇસ હોય આપણને એ ત્યારે આપી દે, એ રીતનું છે. એટલે મને એમનું આ કામ બહુ ગમ્યું. ઓલી 1 થી 1.5 કલાકની મિટિંગ હોય ને પછી આપણે રાહ જોવી પડે કે હવે છેલ્લે આપણે એની સાથે વાત કરીએ. એટલે આ બહુ સારું છે, બધાય નહીં ટાઈમ બચી જાય. બરાબર ને? તો ચલો આંશીબેનને પૂછીએ કે આજ શું પૂછવાનું છે આપણે મેડમને. મેડમનું નામ શું છે આંશુ? હે સરખું બોલ. હે કૃષ્ણા મેમ. એને આપણે આજ શું કહેવાનું છે? હે એટલે શું? ગુડ મોર્નિંગ. પછી શું કહેવાનું? હે હાય નો કહેવાનું હોય તો પછી શું કહેવાનું હોય? હાય કહેવાનું હોય. ઓકે, પછી શું કહેવાનું? હાય ગુડ મોર્નિંગ. પછી આપણે એમ કહેવાનું કે આંશી કેમ આટલા તોફાન કરે છે, તમે કઈ કહેતા નથી? એમ કહેવાનું ને? હે કહેવાનું એવું નહીં? સારું, ચલો હવે જઈ આવીએ આપણે પ્લે હાઉસ. ચલો અમે આવી ગયા અને રિટર્નમાં ધાણા અને મૂળો મેળ નહોતો આવતો. 5ના ધાણા લીધા ને તો 5નો મૂળો મેં કીધું છૂટાની લપ કરવી નહીં તો એક મૂળો લેતા એવા કીધું. આંશીના મેડમે બધું વેરી ગુડ, વેલ, બધું સારું કીધું. બહુ ડાય છે એવું બધું કીધું. બહુ ડાય છે એમ કીધું? કે અહીંયા તો બધું શાંતિથી બેસે છે. એકવાર એ આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરી લઈએ ને તો મજા આવી જાય. હા નોરા, આપણે નથી કેવું કંઈ કા મેડમને કાંઈ નથી કેવું ને કૃષ્ણા મેડમને. એકવાર એ ફોલો કરી લઈએ ને જોઈ લઈએ ને તો મોજ આવી જાય. સાચી. કોણ છે? નવ મિનિટ 8 મિનિટમાં જ લગભગ કામ પૂરું થઈ ગયું. 9 ને 11 તો અહીંયાથી નીકળ્યા આપણે. 9 ને 19 ત્યાંથી નીકળી ગયા. ચલો કપડાં વપડા ચેન્જ કરીએ. નવા કપડામાં મારાથી કામ ન થાય. તમને એવું હોય ને તો કમેન્ટ કરજો અને પછી કામ ઉપાડીએ. ભાત એક પલાળીને ગઈ હતી, ધાણા લઈને આવ્યા, ભરેલું શાક ને રોટલો કે રોટલી ફટાફટ કરી લો. દીપકને અમે છે ને સવાર જતા હતા ને ત્યારે બહુ ઉતાવળ હતી એટલે આ વાત પૂછવાનો એને ટાઈમ નહોતો મળ્યો. એટલે અત્યારે મને એક વાત રાત્રે કંઈક અવાજ આવ્યો, કંઈક પડ્યું. એટલે કેમ કે આપણે તારો ઓલા OnePlus માં તો સ્ક્રીન તૂટી ગઈ એટલે આપણે રિપેર કરવા આપ્યો છે. એટલે આમાં સિમ કાર્ડ નહીં એટલે આઈફોનમાં નાખ્યો. મને એમ થયું કે આઈફોન એ વાયડો. મને તો રાત્રે જ કંઈક થતું હતું. મેં તો આની સ્ક્રીન ગઈ, આઈફોનની સ્ક્રીન તો હવે કેટલાની આવે એ નથી ખબર. આ OnePlus માં સવારે ઉઠીને પેલા અને અત્યારે ટાઈમ મળ્યો એટલે પૂછી લીધું એમાં શું પડ્યું. અને પાછો મેં નીચે મૂક્યો તો રાત્રે સૂતીને ત્યારે, એટલે એને ઉઠીને જોયું કે આ તો નીચે જ તો એને એમ કે આની એ સ્ક્રીન ગઈ કે શું. મને તો એમ જ હતું ગઈ સ્ક્રીન. કારણ કે અમારે સ્ક્રીન હારે બહુ લેવા દેવી નથી. મારી OnePlus ની માં 4થી કે 5મી વાર નખાવી છે. કા હારું હાલો, પૂછવું નથી, રેવા દ્યો. દુઃખ દર્દ પીડા રેવા દ્યો. 1-2 વાર તો ઓરિજિનલ નખાવી, પછી ઓલા ભાઈને કહી દીધું વાંધો ને તાર પાસે જે હોય નાખી દે ને. ચલો ફાઇનલી કિચનમાં પણ હું આવી ગઈ છું. 9:45 જેવું થયું હતું અરાઉન્ડ, કારણ કે અમે મંદિરે જઈને આવ્યા. આંશીની મિટિંગ 9 ને 20 પૂરી થઈ ગઈ હતી પણ અમે પછી મંદિરે ગયા અને
ભરવા માટે છે ને ભરેલું શાક માટે મને પાપડી ગાંઠિયા કે કોઈ પણ ગાંઠિયાનો જ ભૂકો ગમે, તો એ ગાંઠિયા નહોતા તો એ લેવા ગયા એટલે થોડુંક લેટ થઈ ગયું ને પછી આપણે ચેન્જ વેન્જ કરીને પછી રસોઈ સ્ટાર્ટ કરીએ. એટલે હું દૂધની થેલી છે ને અંદર ગઈ ને રૂમમાં ત્યારે બહાર કાઢીને જ ગઈ હતી. મેં તો આવીને પહેલાં એ મૂકી દઈશ એટલે યાદ રહે, બાકી ભૂલાઈ જાય. એટલે પહેલાં દૂધ મૂકી દીધું, ભાત પલાળ્યા હતા એ ઓરી દીધા અને ભરેલુંમાં શાકમાં છે ને મારી પાસે લસણ ઓલરેડી હતું ફોલેલું, સોરી ચટણી હતી એટલે ફટાફટ મસાલો બની ગયો અને ભરવાનું સ્ટાર્ટ કરી દીધું. અને બટેટીમાં છે ને હું એવી રીતે કરું કે જ્યારે આમ ભરવી હોય ને ત્યારે જ કાપો પાડું, નતર છે ને એમાં એ આમ તરત જ ભાંગી જાય છે ને છૂટું પડી જાય છે. એટલે જો હવે શાક પણ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું. અમારા ઘરે કોઈ પણ વાનગી બની હોય ને, ઢોસા સિવાયની બ્રેડની પણ વાનગી બની હોય ને એટલે 2 થી અઢી દિવસ સુધી છોકરીઓને અમે બેયને સાદું ખવડાવી જ એમ. એટલે પછી જ વાનગી બને. એટલે વીકમાં એવી રીતે દીપક કહેતા હતા ને એવી રીતે 2 જ વાર બને. ક્યારેક બહાર ગયા હોય કે એવી રીતે કોઈક મહેમાન આવ્યું હોય ને તો 3 વાર બની જાય. હા, પછી ખાટા ઢોકળા ને એવું બનતા હોય, પણ આવી રીતે રોટલા ને એવું તો ફરજિયાત ખાવાનું, ખીચડી ને એવું બધું. તમારા ઘરે એવા કંઈક નિયમ હોય ને તો મને કમેન્ટમાં કહેજો. અને જો હવે એક બાજુ ભાતની સીટી થવા મૂકી દીધી, સોરી શાકની સીટી થવા મૂકી દીધી, ભાત પણ બને છે ને અહીંયા આપણા રોટલા પણ બની ગયા છે. અને એક બાજુ કોબી, મરચાં અને ગાજરનો સંભારો પણ બનાવી લીધો છે. અને ઓલમોસ્ટ આપણા ટાઈમે ટિફિન પણ રેડી થઈ ગયું હતું. ચલો, આપણા ટાઈમે થઈ ગયું છે ટિફિન રેડી. ચલો, જય શ્રી કૃષ્ણ. અને આજે સેટરડે હોય એટલે મારે આંશીબેનને રજા હોય એટલે તેડવા મૂકવા ન જવાનું હોય ને એટલે ઘણા બધા કામ થઈ જાય. ઓલો એના ટાઈમે આપણે રેડી થઈ અને તેડવાને મૂકવા જાય, બધું કરવા જાય એટલે એમાં છે ને આમ જોઈએ ને તો 20 થી 25 મિનિટ ગણી લેવાની, કારણ કે 5 મિનિટ અગાઉ જાય પછી લઈને આવી. અને તકિયાના છે ને મારે કવર્સ, સોરી તકિયા છે ને સાવ બેન્ડ થઈ ગયા હતા, સાવ એકદમ આમ કોર્નર્સ ને બધું દબાઈ ગયું હતું. જો આ તકિયામાં દેખાય છે ને એવી રીતે. અને આ કામ છે ને અમારી હિયાબેન જ કરી. સન્ડે બેઠી હોય ને જ્યારે બપોરે સૂવે નહીં તો ટીવી જોતી જોતી આવા બધાય કામ કરી દે અમારે. પણ આ વખતે હવે એને 3-4 દિવસમાં એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટલે એનાથી પછી કંઈ પોસિબલ જ ન થાય. અને પછી તહેવાર બધા સ્ટાર્ટ થઈ જશે અને એ પછી હિયાબેનનો બર્થડે છે એટલે હમણાં કન્ટિન્યુ જ મારે આમ બધું રહેશે. એટલે રોજ એક કામ થાય પણ એમ કે આમ એક ધારું કંઈ ન થઈ શકે. એટલે જો તકિયા બધા એકદમ વ્યવસ્થિત કરી નાખ્યા એટલે એનાથી નાની નાની વસ્તુથી છે ને લિવિંગ એરિયાનો આમ ટચ અલગ આવે. અને આજે છે ને મારે સેટરડે નીચે પાર્કિંગ ધોવાય એટલે ત્યારે તમને બધી બાલ્કની વોશ કરવાની છૂટ હોય. એટલે આ ગ્રાસ રહ્યું ને એ બહુ ખરાબ થઈ ગયું હતું એટલે એ બધા કુંડા હટાવીને એ નીચે આપ્યું સાફ કરવા માટે. અને એની નીચે જે ધૂળ હતી ને એ તો બહુ જ વધારે હતી, કારણ કે હવે અમે કટ કરી નાખ્યું છે ને એટલે તમે 1-1.5 મહિને તમારી એમ કે સગવડતા આવી રીતે સાફ કરી શકો. તો જો નીચે આવી રીતે વોશ થઈ જશે પાઇપથી, એ ભાઈ જ પોતે કરી દે. અને નીચે ગ્રાસની નીચે જે આ બધું હતું ને અહીંયા વાળી નાખ્યું મેં અને પોતું પણ 3 થી 4 વાર મારી દીધું, કારણ કે બહુ ધૂળ હતી. અને જે આ પાડી છે ને એ હવે બહુ સાફ નહીં થાય, કારણ કે નીચે હવે પાર્કિંગ સાફ થઈ ગયું છે એટલે આપણું સાફ કરવામાં પછી આપણે બીજાનું બગાડી નાખીએ. એટલે મેં કીધું એ હવે નેક્સ્ટ સેટરડે એને બિચારાને આખું પાર્કિંગ સાફ કરવું પડે એમ. અને હવે જો વરસાદ પણ ઓછો થઈ ગયો છે ને તો મેં કીધું લાવ કાચે સાફ કરી જ નાખું. અમારા ઘરમાં ટોટલ 11 કાચ છે બાલ્કનીના, એ સિવાયના મિરર તો અલગ એમ. એટલે મારું એવું માનવું છે કે આપણે છે ને કાચ સાફ રાખીએ ને તો ઘર આપોઆપ આમ છે ને વધારે ક્લીન લાગે જે રેગ્યુલર હોય ને એના કરતાં. એટલે એક કાચ છે ને 2 થી 3 વાર હાથમાં આવે એટલે બહુ જ વાર લાગે આ સાફ કરતાં. એટલે આજે એક બાલ્કનીનો થઈ ગયો સાફ. આ બધું કામ કર્યું ને એટલી વારમાં અમારા ઘરની હોલની હાલત જુઓ તમે. એકવાર ખાલી વોટર બેગ, વાસણ, ટોયસ, ખુરશી, બેગ અને એ સિવાયનું તો ઘણું બધું તમને જો અડધું મેં ઉપાડી લીધું છો. ચૂંદડી બધુંય જુઓ. કોઈક અચાનક જો આપણા ઘરે આવ્યું હોય ને તો એને એમ થાય કે આ લોકો ઘરમાં રહેતા હશે કે.
અને આ છે ને અમારે અંદરનું બાથરૂમ છે એ છે ને અમારે યુઝ જ ન થતું. પહેલાં તો સાવે હું વીકમાં નહીં 8 થી 10 દિવસે એકવાર ડીપ ક્લીન સીધું કરી લેતી. પણ હવે એવું થાય કે દીપકનો ને હિયાનો બેનો ટાઈમિંગ એક થઈ ગયો, કારણ કે દીપકને ક્રિકેટ રમવા જવું હોય ને હિયાનો સ્કૂલનો ટાઈમ વહેલો થઈ ગયો. એટલે હિયા ડેઈલી છે ને અહીંયા એક સાવેણો મારી દે અને ડોલ ઉપર બધું, પાટલા ઉપર ડોલ ને ટમ્બલર તો અમારા ઘરમાં બધાને આદત છે. ઇવન આંશી પણ હવે શીખી ગઈ છે, એટલે એ તો ક્લીન જ હોય. પણ આજે પછી છે ને હવે વીકમાં 2 વાર હું પછી સાફ કરી લઉં એમ, કારણ કે છોકરું સવારમાં તો ઉતાવળમાં સાવેણો માર્યો હોય ને બધું કોરું ખાલી કર્યું હોય. અને મને ડેઈલી મારા 2 બાથરૂમમાં આવી રીતે કપડું મારવાની નળ ઉપર ને વાલ ઉપર આદત છે. એનાથી છે ને જો અમે 5.5 વર્ષથી અહીંયા રહી છીએ પણ 2 હજી એવા ને એવા ચમકે છે, જરાય ક્ષારના કે એવા ડાઘ નથી. એટલે આ વસ્તુ ક્યારેક ટ્રાય કરજો, આનાથી બહુ સરસ ફેર પડે છે. ચલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કર્યું છું. કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો.